હા હવે તો પોણીએ નહીં શું કરું પોણીએ ઊંડા જતા રહ્યા છે અને પેલા લતા પાછા લહેરાના પાણી આવતા સારું હતું હવે પાણી વાનું કરવું શું પાછું વાત આવે ચાલે એવું નહીં જમીન બધી પડી રહેશે અને બોર કરવાનું પાછું આપણે ઓગમેન નહીં 1000 ફૂટે પાછા બોર કરાવે તારે તો બોર થાય કેટલા 10-15 લાખ રૂપિયા તો બોરે થાય હવે કરવું જ શું હવે તો પાણી છે ને હવે કરવું શું પેલો તો ઉપાડી લાવીને પાછું પૂરું કરતા હવે આ તો વાપવાનું પાછું હવે શું કરવું પાણી મળતું નહીં શું એકલા વિચારો છો? આવરા હા મણીલાલ હા એ જોરદાર મેદાન બનાવી છે એની કટર મારી મિલું પાછું હા દડે રમત બનાવી છે ને એટલે દડે રંબાચો બનાવ્યો છે તારે એટલે વાબુ સા પાણી મળતું નહીં શું કરું કહો એટલે મણીલાલ હા એટલે પરકાબાન બોલ નહીં ચાલુ હવે ટેન્કર લાવી દે હોદનું હોય ટેન્કર લાવી હા અને હોદનું છોટીને મેદાન બની નાખો એટલે પણ પાણી જ નહીં ચોરી લાવે એ કડું પરકાબાન બોર ચાલુ છે એટલે પણ પાણી ઊંડે જતા રહેશે આપણે હવે કરવું શું કહો ચો પાણી લાવ વાવેતર નહીં કરે તો પાણી ક્યાંથી લાવું કહો એટલે પણ બાબુ નહીં હા. મેદાન બની જરૂર એટલે તમે મેદાન ની પડી છે પણ ખાવું જ પડશે કે નહીં ખાવાનું ક્યારથી પણ મેદાન પેલું એટલે પેલું પાણી નો કો કરો આ શું કરશે કોવાનું હવે કોઈ નહીં તો ટેન્કર લાવો મણીલાલ હા ઓમ તો મારું બધું વાત તો હાસી છે પાછી કેમ ખબર છે પેલી કહેવત નહીં કે પાણી આપણે બસાવશે ને તો પાણી આપણને બસાવશે ઓય રમતુજી એ વાત ઓપડી તમે કઈ આ તમાર પાસે પહેલી વાર ઓપડી હે એટલે તો હું તો બધું જાણું છું પાછા એમ તો ઓપલ્યો પેલા માટલા લઈ લઈને હવે કેટલા બે ગૌથી ઉપાડીને લાવતા પાણી ઓ મારું બધું પણ હવે હાલ પરિસ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ છે હા તારે પાણી મારું બધું 1000 ફૂટ ઉપર જતા રહેશે આ પેલા તા પાછા લહેરે ના આવતા તાર મારું બધું પણ હવે કરશે શું તારે બોર કરવાનું આપણાથી કોઈ બનાવ્યું નહીં કો પણ તાર વાવશે ને તો ખાહે શું તાર પાછું હવે વાબુ તો પડશે જ કે પણ કરશે શું હવે કોનું એટલે મણી લે હા કોઈ આઈડિયા હોત તો કે લ્યા એટલે પણ કોઈ આઈડિયા જ નહીં આવતો હાલ તો એમ હોય હવે કરશે શું કરશે તાર હા તારી હેર તું પેલી વખત એને કોઈક વાત કરો બેસીને હા ખેતર પડી બોર બનાવી જરો હોય પૈસાથી બોર બનાવવાના તો હીરા હાલે કે આપણે જો ખેતર હોય છે એટલે 15 લાખ રૂપિયા તો છે બોર બનાવવાના હા 15 રૂપિયા પડ્યા છે હાલ પણ રમતુજી પછી ખેતર પડે ને તો ખર્ચો કરવો પડે અલ્યા કોણે ઊંડે જતા રહે તાર તો વાત છે બધી એ તો હવે મુકેમ કરો હા ટેન્કર ભરી લાઈન પાવો અલ્યા તારી ટેન્કર પણ ક્યાંથી લાવો ટેન્કર કોણ ભરવા જે હે આ તમે ખરા બોરે કરેલા પરખાબાન બોરી અને દેખ લાવતા આપણે એક ટેન્કર ના 2 રૂપિયા લે ભરવાના બહે શોક લેતા અને શું કરશે પછી લાઈન શોર્ટ કામ કર્યું મોરી ના મણી મૂર્છન નથી ઓને ટેન્કર મગજમાંથી ખેડ આવી નહીં મસ્કરીમાં જાય છે એને હવે તાપ એવો પડે છે ને ગરમી પડે છે આમ પાણી પડ્યું છે લાગે તાપ તો પડે છે નાઈ નાખો ને થોડા ડોલે પાડી છે તારી ઓ તારી આ તો મજા આવી જાય છે કોઈ છે જ નહીં તો તારી બરાબર જેવું છે પડી મજા આવી ગઈ કો આ તો ચલાઈ નાઈ દો મજા આવી ગઈ છે હા હા હવે છે ને પાણી નું તો મારું બધું કોઈ કરવું પડશે રમતુજી વખો આવજો પાણી નો ના હોય ને તો તમે કીધું ને બોર હમા જાતા આવે અલ્યા હે પાણી નો વખો જ આવે પછી તું તો આ નાવી તો તું જો ના ઢીજુ પડે જો પાણી બગાડે તો એટલે આ એટલે તો પાણી ના વખત આવે છે જો હરતું નહીં જાવ છે ભાઈ જો ભાઈ તાપ હે હું તાપ પડે છે બરાબર છે નાવ તમે તાર કશું હોતો નહીં નાવ તમે તારો અમે મજા આવી છે ને નાવાની મજા આવી ગઈ થયો નાવાની તાપ લાગતો નથી નાવા મળ્યા શું કરવા પાણી બગાડો તમે તાર ઢોળો તમે તાર તો પાણી બગાડાય કે લોટ પાણી છે તમે તાર ઢોળો એટલે પણ નાવું જ પડે કે ના નાવું પડે વાત કરો છો કોના લીધે તો આપણે પાણી મળતું નહીં હે અલ્યા તમને ખબર પડે છે કે નહીં આ તમે કહેતું હોય ને મારે છે ને વધારે બોલી જાય પાછું એટલે આ કેટલી જમીન આપણે પડી રહી છે અરે પણ મેં જો પડી રહ્યા છે એટલે તમે આટલું પાણી બગાડો છો હજી તો નાવું તો પડે કે વાત કરો છો તારે આપણે પાણી ઊંડે જતા રહ્યા આ થોડું થોડું લઈને નાવાનું હોય એટલે થોડું થોડું જ લ્યો છો અમે અલ્યા પણ પોપટજી તમે વાત ને સમજતા નહીં એક ડોલ ભરી નહીં ના ખવડાય હવે જેડી ના કરવાનું હોય
એક ડોલ તો પણ મારા થોડી ચાલે વાત કરો છો એમ નહીં. અલ્યા, તમે યાર સમજતા નહીં, પાણી બસાવવું પડે તારે. આટલો આપણે તમે બતાવીને આવે તો પોણી ક્યાં જાય કો ચો ઢોળું છું ખાડામાં જ જાય છે ગાડી આ પાછું કેટલું જાય છે હમણાં પેલી કહેવત હોભળી તમે જી, આપણી પાણી બસાવશે નહીં તો પાણી આપણે બસાવશે. હા હોભળી તો કોઈ દાડો મારું શું વાપરી જ છે થોડી થોડી હો તો પણ મગજમાં ચમ નહીં આવતું. અરે પણ તાપ લાગે તો જે લાગતા નાઈ નાખું જો પોપટજી, હું હા. તમારે વાત કરું, કોણ કોની હોભળતું પાછી. આપણા હા. દાદાએ પાણી ક્યાં જોયું તું? ક્યાં જોયું તું નદીમાં જોયું તું. હા વાત સાચી છે ભાઈ હા. જોયું તું નદીમાં આવતું તું, પેલા નતું હું આવતું. આવતું તો આપણે બાપે જે જોયું તું? એ તો મને જ ખબર નહીં યાદ હો પાછી અલ્યા તળાવમાં જોયું તું, તળાવ ભર્યો હતો. હું આમ તો પેલા પાણી આવતા પાછા તળાવમાં અને આપણે ક્યાં જોયું? આપણે તો નળમાં જોયું નળમાં એટલે બોરમાં. આ બોરમાં વાત સાચી છે હો કમ્પ્લીટ વાત છે ને? વાત રેડી છે હો પાછી તો પણ મગજમાં ચમ આવતું નહીં. એટલે પણ મેં તો એવું કઈ વિચાર્યું જ નહીં પાણી બસાવવાનું અને આપણા છોકરાની ક્યાં જોયું? આપણા છોકરા તમે શિક્ષા જોવે છે આપણે શી ખબર અલ્યા બોટલમાં આવી ગયું. મારું વાત તો સાચી છે હો. કાલે જ બોટલમાં મેં આવી કીધું ગયું. બોટલમાં આવ્યું કે નહીં? તું. આવ્યું તો આપણા છોકરાનો છોકરા છે એમાં જોયું. મારું શું એટલે બધી તો મને નહીં ખબર પડતી હો ખબર પડે છે કે નહીં તો વિચારો થોડુંક ને પાણી બસાવવાનું રાખો. આવી રીતે ના ટોળવરાય, ખબર પડે છે? અરે પણ હવે નાવું પડે અઠવાડિયે એક દાડો નાવું અલ્યા છે પણ એક બધો. ડોલ ભરીને નહીં નાખવાનું, આવી રીતના ટોળવાનું હોય. વાત કરો છો આપણે પોણી ક્યાં છે કો હવે ના, વાત તો સાચી છે આમ તો પાણીનો તળ કેટલા પહોંચ્યું તમને ખબર છે? ચો બોર કરાય 1000 ફૂટે પાણી જતું રહ્યું છે. હે તારે પછી 1000 ફૂટે ઓય. ના, પણ અને આવું ને આવું ઢોળશો ને તો 2000 ફૂટે પાણી નહીં હોય પાછું. વાત સાચી છે આમ તો હો. વાપરો પણ થોડું થોડું વાપરો જો એમ વાપરો ના ઈ વાત સાચી આપણે છે. જેટલી જરૂર હોય ને હા. એટલું પાણી જ વાપરવાનું. સમજ્યા કે નહીં? વાત સમજાય આવી હો હવે મગજમાં મગજમાં બેઠું કે નહીં? આવી મગજમાં હા, હો. ગોકી તમે થોડુંક રમતુજી હા. હવે સમજાય આવી હો પાછી મન આઈ ને? આવી હા તારે હવે સમજણ પડી. આવે જ કે બે બે ગમથી માટલા ઉપાડ પડે આ ધટિયા કરી ગયા માથામાંથી વાત સાચી છે હો સાચી વાત છે ને? વાત સાચી છે એકદમ સાચી વાત અને તારી કરી ચો પીવાય ચો પાણી હતું નતું વાત સાચી છે અને આ મણી મૂર્છન 2 કિલોમીટર થી માટલું ઉપાડતો પાછો. એટલે પણ રમતુજી હા? એટલે ઘરે જ લઈ જવું પડે ને ઢોરે પાવા પડે હા તો ઈ વખો બેઠો તો હતો હતા જ, પછી આપણે વિચારવું પડે કે નહીં યાર? એટલે આ વિચાર્યું ખરું પણ હારા ચો વિચારે કે તું હવે મને નાવ બસ આ મગજમાં એને આઈ ગયું. હવે નહીં આઈ લાવું ગઈ. હોય આ જો ચેટલું પાણી ઠાલું કરી નાખ્યું હવે મેં છે ને એક કળશો ભરી લાવ્યો એ કાઢું હવે નહીં નહીં આવું નહીં નાવો તો ચાલે પણ ઢોરા પેલા પાવા પડે આડું અરે નાવું તો પડે પણ આપણે જોવે નાવું એટલું તો પડે, નાવાનું વાત કરો એટલે 2 દાડે નાવાનું પણ ચાલે હા 2 દાડી નાવો તો ચાલે પોપટલાલ હા આપણે ખાવાના તો આમ ખાવા તમારું શું જોવે આમ તો વાત સાચી છે જે તમે પાણી આવે તારીખ પાકે કે કાળ પડી જાય તો આપણે ખાવાશું ઈ વાત સાચી છે અને અમે તો હજી વાવેતર નહીં કરે પાણી વાળા શું વાવેતર કરે કો હે અને તારી તારે અમારે તો બાજરી મોટી મોટી થઈ રહી છે તમારે પાણી છે તેમાં ઈ વાત તો સાચી છે હો. અંધારી. પાણી હતું તે અમે સમજાય જ નથી આવતી મન કોઈ બોર વાળા જલસા હોય હા ના ઈ વાત સાચી છે હો. હવે નહીં ના આવતા હું તો આ હેડ્યો વાંધો ભગવાનજી, એક વાત તો ભૂલી ગયો હતી પાછી. શું પાણી હાલ ઊંડા જતા રહેશે ને હા એટલે 50% જમીન તો પડી જ છે, હવે વવરાતી જ નહીં. ઈ વાત સાચી છે પાણી જ નહીં પોગતું તો વવરાઈ ગઈ હતી. ના ઈ વાત સાચી છે તો પછી હવે છે ને હા. થોડુંક વિચારો અને પાણી બસાવવાનું રાખો. હવે વળી આથી પાલન કરી નાખું હું તો બરોબર નહીં? બરોબર હવે ભૂલ ના થાય પાછી. પેલું વેલમાં પાણી જવા જશે ને ઈ બંધ કરી નાખું હા એ તો બંધ કરો બરોબર છે, બધી વાત સાચી છે, હા. પણ પાણી બસાવવાનું રાખો, બીજી વાત જવા જો. ના હવે તો હું છે ને બગાડ્યું ને ગતું પાણી ઓય, બરોબર. સારું હા સારું તો હળો. સારું કર્યું તમે આ સમજણ આવી ના કે મતલબ આપણે ખાલી કરી નાખો બધું ઈ તો હવે જ મગજમાં આવી ગયું છે ને. આવી ગયો હો, હવે નહીં વાત બગાડો કરી. એ આવજો હા તો મારો છે સારું કરી મને સમજાય ને હું આ તો ખાલી કરી નાખો આખું તાવડી વાત સાચી છે હો પાણી બસાવવું પડે પાણી બસાવે તો જ આપણે પાણી બસાવે